એ વિચાર આવી ગયું મારું 2012માં એક એક્સિડન્ટ થયું હતું, સિરિયસ એક્સિડન્ટ હતું, હું એમાંથી બચી ગયો છું. અને એટલે પરમનન્ટ એગ્રીકલ્ચર, જંગલ જેવી ખેતી. તો એમાં જંગલમાં શું થાય કે વગર ટપક, વગર ટ્રેક્ટર, વગર દાખલા તરીકે કે 1500 થી વધારે જાતના ઝાડ પદ્ધતિ છે, અલગ અલગ પ્રકારના. એમાં કોઈ ઓછા છે, કોઈ વધારે છે, પણ એમાં જનરલી કહે છે કે માર્કેટ જ નથી. અમે કરવા તૈયાર છે પણ માર્કેટ નથી. પણ મને માર્કેટ નમસ્કાર મિત્રો, હું છું વસીમ મંસૂરી અને આપ જોઈ રહ્યા છો. મિત્રો, અત્યારે ખેડૂતો અથાગ મહેનત અને પરિશ્રમ સાથે ખેતી કરી રહ્યા છે. સરકાર પણ ખેડૂતોને આર્થિક સહાય મદદરૂપ બનીને એ લોકોને આગળ આવવા માટે અથાગ મહેનત અને પરિશ્રમ સરકાર તરફથી પણ થતા જોવા મળી રહ્યા છે. પરંતુ જગતના તાતને કઈ નવી ઉર્જા મળે એ માટે અમે આજ ખાસ અહેવાલ ચલાવી રહ્યા છીએ. વાત કરીશ હું તમને મહેસાણા જિલ્લાના કડી પાસે આવેલા લુણાસણ ગામની, જ્યાં એક અલગ જ પ્રકારની ખેતી, જે ખેતીને હું તો ખેડૂત નથી એનો મને અફસોસ છે, પણ જે ખાસ પ્રકારની ખેતી કરી રહ્યા છે એવા અમૂલભાઈને આપણે મળવા જઈ રહ્યા છીએ. ખાસ અહીંયાથી આપણને ખેતી વિશેની જે વધુ માહિતી છે એ આપણને અહીંયાથી જાણવા મળી શકે છે, કારણ કે જે મેં અહીંયા આવીને નિરીક્ષણ કર્યું, જોયું, તો ટોટલી કહી શકાય કે અથાગ એમનો જે વનવાસ કહેવાય 14 વર્ષનો એ પૂરો કરીને અત્યારે સફળતાના શિખરે જઈ રહ્યા છે. તો ખાસ કરીને આપણે એમને મળીશું. અમૂલભાઈ, તમારું અમારી ચેનલમાં સ્વાગત છે. શું કહેશો પહેલા તો આ ખેતી કરવાનો મુખ્ય હેતુ અને આ ખેતી કઈ ખેતી કહેવાય છે? એ ખેતી કહેવાય એટલે પરમાકલ્ચર, જંગલ જેવી ખેતી. એ વિચાર આવી ગયું મારું 2012માં એક એક્સિડન્ટ થયું હતું, સિરિયસ એક્સિડન્ટ હતું, હું એમાંથી બચી ગયો છું. અને જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે થોડું ધ્યાનમાં આવ્યું કે કંઈક આપણું ખોટું કામ કરે. મતલબ એક ટેકનિકલ કન્સલ્ટન્ટ હતા અને પોલી હાઉસ ટેકનિકલ હાઈટેક ફાર્મિંગ માટે ફરતા હતા માર્કેટમાં. પણ મને થોડું ફીલ થયું કે નહીં, કંઈક આપણને પ્રકૃતિ સાથે કંઈ અન્યાય કરે છે. એટલે આ પણ એક મારા સાથે અન્યાય થયેલું છે કે મારું એક્સિડન્ટ થઈ ગયું. એમાંથી પછી ધ્યાનમાં આવ્યું કે નહીં, પરમાકલ્ચર એટલે પરમનન્ટ એગ્રીકલ્ચર, જંગલ જેવી ખેતી. તો એમાં જંગલમાં શું થાય કે વગર ટપક, વગર ટ્રેક્ટર, વગર કટિંગ, વગર દોરીના સપોર્ટ, બધા વેલા, ઝાડ, ઝુડુપ બધું ઉગે છે, રહે છે, કીડ વગર, રોગ વગર. તો ખેતીમાં એવું કેમ થાય છે કે રોગ આવે ને કીડ આવે? તો કદાચ આવશે જ નહીં એ વિચાર લઈને અમે કામ શરૂ કર્યા હતા. ખાસ કરીને અહીંયા કયા કયા પ્રકારની કેવી કેવી ખેતી થતી હોય છે?
અહીંયા ઘણા બધા પ્રકાર છે. તો એમાં દાખલા તરીકે કે 1500 થી વધારે જાતના ઝાડ પદ્ધતિ છે, અલગ અલગ પ્રકારના. એમાં કોઈ ઓછા છે, કોઈ વધારે છે, પણ એમાં મુખ્ય પાકોને ગણીએ તો સરગવાપુરનો મુખ્ય પાક છે, જેમાં અમે સરગવા પાવડર, સરગવા બિસ્કિટ એ પણ પ્રોસેસ કરે છે. પરંતુ એના સિવાય અહીંયા 250 થી 300 પ્રકારના ફળફળાદી છે, જેમાં ખટુમડા, બેલફળ, મિરાકલ ફ્રૂટ, ડ્રેગન ફ્રૂટ, નારિયેલ, સુપારી એવી લિસ્ટ તૈયાર કરી છે કે જે ગુજરાત, મહેસાણાની અંદર, ગાંધીનગરની અંદર ના હોય એવી પણ અસર અમે અહીંયા લાઈન ટ્રાય કરેલા છે. એના સિવાય કેળા, એકચ્યુઅલી મુખ્ય કેળામાં તમે ગણો તો 1, 2, 3, 4 જ દેખાય, પણ 4 સિવાય 100 પ્રકારના કેળા. એ ભારતનું પહેલું મોડેલ ફાર્મ બને છે કે જેમાં 100 પ્રકારના કેળા એક જ જગ્યાએ ઉગે છે. ખાસ કરીને અહીંયા કેળાની સાથે સાથે અમે અહીંયા લાલ ગોબી જોઈ, રાઈટ, અને એના સિવાય પણ પાલકની અંદર પણ વેરાયટી એકદમ સોફ્ટ પાલક પણ અમે અહીંયા જોયો. તો આ બધી આઈડિયા અને આ પાછળનો મુખ્ય હેતુ શું છે? મુખ્ય તો છે કે ખેડૂતો જનરલી કહે છે કે માર્કેટ જ નથી, અમે કરવા તૈયાર છે પણ માર્કેટ નથી. પણ મને માર્કેટમાં ગયા પછી ખબર પડી, જ્યારે હું સેન્ટર તૈયાર કર્યું પોતાનું, કે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા પોતાનું સેન્ટર તૈયાર કર્યું. એના આત્મા વિભાગ ગાંધીનગર અથવા મહેસાણા બંનેનું મારું સપોર્ટ છે કે તમારા માટે જગ્યા મળી જાય, આ જગ્યા પર તમે વેચાણ કરી શકો. પણ જ્યારે કસ્ટમરની ડિમાન્ડ આવતી હતી કે અમલભાઈ લાલ કોબી મળશે, તો હું ધરું લાઈન, બી લાઈન તૈયાર કરવા માંગ્યા. પછી લોકો કહે કે બ્રોકોલી લાવો, ભાઈ બ્રોકોલી લગાવીએ. તો લોકોની ડિમાન્ડ જ છે પુષ્કળ, એટલે તમે પુષ્કળ ઉગાડી શકાય. એટલે મારા પાસે 40 થી વધારે જાતના જે શાકભાજી છે. ખાસ કરીને તમે અહીંયા કોઈ ખાતરનો ઉપયોગ નથી કરતા, એ તમારી અહીંયાની આવડત છે. એ સિવાય અમે એક બીજું જોયું કે એક જ ક્યારી ઉપર 4 થી 5 ટાઈપના વાવેતર જોવા મળ્યા છે. તો એ શું છે? જો હવે આપણે મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જનરલી બટાકાનું એક ઉત્પાદન છે કે વિસનગર થી લઈને ડીસા સુધી આપણે જઈએ, બનાસકાંઠા આખું વિસ્તાર જોઈએ તો બટાકાનું એક પુષ્કળ ઉત્પાદન થાય. પણ બટાકાના તો સિંગલ પાક પદ્ધતિ એટલે મોનોક્રોપ કહેવાય કે બટાકા જ કરીએ. તો બટાકામાં શું થાય, જનરલી રોગ આવે, કીડ આવે, ગ્લોબલ વોર્મિંગનો ઝટકો બેસી જાય, વરસાદ આવી જાય અથવા કોઈ રોગ વધારે આવી જાય. તો એના પ્રકારે મારા બટાકાની અંદર તમે જો તો મેથી, ધાના, લીલી ડુંગળી, ગાજર, મૂળા, બીટ એવી વસ્તુ છે કે 7-8 પ્રકારની વસ્તુ એકસાથે ઉગે. તો એમાં શું થઈ ગયું કે મુખ્ય પાક જે છે બટાકા, એના મેથી ખર્ચો કાઢશે. એટલે બટાકા મારું 0 ઇન્વેસ્ટમેન્ટમાં થઈ ગયું અને 100% ફાયદો થશે. તો 100% ફાયદો જ્યારે થાય તો મને કઈ દવા અથવા ખાતર નાખવાની ઈચ્છા જ નથી, કારણ એનાથી કઈ મળતું નથી અને એ બધી ખોટી પદ્ધતિ છે. ખાસ કરીને અહીંયા જે ખેતી કરવાની જે સિસ્ટમ જોવા મળી રહી છે એ એક અલગ જ પ્રકારની ખેતી છે. આપણા જિલ્લાની અંદર જો મહેસાણાની વાત કરીએ તો મહેસાણાના ખેડૂતોએ અલગ અલગ જગ્યાએ જો સલાહ સૂચનો આપણે લેતા હોય છે, એ જગ્યાએ અહીંયા આવીને એક વખતે અવશ્ય મુલાકાત લઈને આ પદ્ધતિ જો અપનાવે છે તો ખેડૂતોને અલગ જ રીતનો લાભ પણ થઈ શકે છે. સાથે સાથે અહીંયા ચ્યવનપ્રાશ પણ બનાવવાની સિસ્ટમ ચાલી રહી છે, જામ બનાવવાની. ખેતીની સાથે સાથે ખેડૂત કેવી રીતે આત્મનિર્ભર બને છે એ તમામ પ્રયાસો અહીંયા થઈ રહ્યા છે. તો એકવાર આ લુણાસણ ગામની મુલાકાત લેવા જેવી છે. આવા જ વિડીયો અમે તમને લગાતાર બતાવતા રહીશું. નમસ્કાર.